ગોંડલ ગુજરાતના રાજકારણનું એક એવું નામ કે જે ચૂંટણી વગર પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. કારણ એક નહીં પણ અનેક છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ગોંડલના એ લોહિયાળ રાજકીય ઇતિહાસની. જો ઇતિહાસના પાના ઉથલાવશું તો ખબર પડશે કે કેવી રીતે એક જમાનાનું ગોકળિયું ગોંડલ એ પાટીદારો અને ક્ષત્રિયોની રણભૂમિ બની અને કેવી રીતે ગોંડલના ક્ષત્રિયોના બે ફાંટા પડ્યા. નમસ્કાર, હું છું હિનાલી અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. સૌરાષ્ટ્રની એક ગોંડલ બેઠક જે કાયમથી જ્ઞાતિ જાતિના સમીકરણ તથા હિંસાના મામલે ચર્ચામાં છે. આ હિંસા કે વિવાદ એ આજકાલના નથી પરંતુ છેલ્લા 7 દાયકાના છે. વાત શરૂ કરીએ આપણે રીબડાથી. રીબડાના મહિપતસિંહ જાડેજા કે જે વર્ષો સુધી રીબડાના સરપંચ હતા, એ પછી તેમણે પોતાનું રાજકીય કદ ધીમે ધીમે વધાર્યું હતું અને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા. પરંતુ આટલેથી નહીં, મહિપતસિંહને હવે ધારાસભ્ય બનવું હતું, પરંતુ તેમની રાજકીય મહત્વાકાંક્ષાને આડે હતા પોપટભાઈ સોરઠિયા. હવે વર્ષ 1988નો એ દિવસ હતો. તારીખ હતી 15મી ઓગસ્ટ. ગોંડલમાં આઝાદીની ઉજવણી ચાલી રહી હતી. સ્ટેજ પર પ્રોટોકોલ પ્રમાણે પોપટભાઈ સોરઠિયા હાજર હતા અને સાથે સાથે વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. ધ્વજવંદનના એ કાર્યક્રમમાં અચાનક અનિરુદ્ધસિંહ જાડેજા પહોંચે છે અને કરે છે ધડાધડ ફાયરિંગ. પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને સરાજાહેર હત્યા થાય છે. સત્તા પક્ષના ધારાસભ્યની હત્યાથી રાજ્યમાં પ્રવર્તમાન કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઊભા થાય છે. પણ આ તમામની વચ્ચે વર્ષ 1990 અને 95માં ચૂંટણી આવે છે કે જેમાં મહિપતસિંહ રીબડાની મહત્વાકાંક્ષા પૂર્ણ થાય છે અને મહિપતસિંહ 2 ટર્મ સુધી ચૂંટાઈને આવે છે. હવે આગળ વાત કરીએ વર્ષ 1998ની ચૂંટણીથી. છેલ્લી 2 ટર્મથી મહિપતસિંહ જાડેજાનું ગોંડલમાં એક હથ્થું શાસન હતું. 1998માં ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામેલો હતો. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય શંકરસિંહ વાઘેલાની જનતા પાર્ટી પણ મેદાને હતી. મહિપતસિંહ જાડેજા સામે બાહુબલી ઉમેદવાર ઉતારવાના હતા ત્યારે એક પાટીદાર નેતા દ્વારા જ ખેડૂત પુત્ર જયરાજસિંહનું નામ સૂચવવામાં આવે છે. હવે કેશુભાઈ પટેલ છે જે પોતે ગોંડલની બેઠક પરથી ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા હતા અને તેઓ સ્થાનિક નેતાઓના બળથી વાકેફ હતા. જયરાજસિંહ જાડેજા આ તમામ પરિમાણો ઉપર પાર ઉતરતા હતા એટલે આથી જયરાજસિંહને ટિકિટ મળે છે. હવે એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફી પવન ફૂંકાઈ રહ્યો હતો. જૂના જોગી મહિપતસિંહને 28,000 કરતાં વધુ મતથી પરાજય આપીને લગભગ 35 વર્ષની ઉંમરે જયરાજસિંહ જાયન્ટ કિલર બને છે. પરંતુ આ ચૂંટણીના કારણે ગોંડલના રાજપૂતોમાં 2 ફાંટા પડી જાય છે. એક તરફ જયરાજસિંહના નેતૃત્વમાં ગોંડલ જૂથ હતું તો બીજી બાજુ મહિપતસિંહના નેતૃત્વવાળું રીબડા જૂથ હતું. હવે આગળ વાત કરીએ રાજકોટ ભાજપના નેતા વિનુભાઈ શિંગાળાની કે જેમની પ્રતિમા સ્થાપિત કરવાની વાત અત્યારે પાટીદાર આગેવાનો કરી રહ્યા છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે જર, જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરું. આ વાત ગોંડલ માટે ખરી ઠરી હતી. હવે ગોંડલના રાજવી પરિવારના ગુણાતીત જાડેજા એ લાલજીભાઈ સાવલિયાને એક પ્લોટ વેચે છે અને લાલજીભાઈ સાવલિયા આ પ્લોટ રાજકોટ ભાજપના નેતા વિનુભાઈ શિંગાળાને વેચે છે. પરંતુ જ્યારે શિંગાળાએ પોતાનું નામ દાખલ કરાવવા માટે અરજી આપી ત્યારે વિક્રમસિંહ રાણાએ વાંધા અરજી દાખલ કરી અને જમીનના કબજા માટે તેમણે જાડેજાની સામે કેસ દાખલ કર્યો. રાણાની અરજીને કારણે શિંગાળાનું નામ જે છે એ દાખલ થઈ શક્યું નહીં અને આની અદાવત રાખીને મે 2003માં વિક્રમસિંહ રાણા કે જ્યારે તેમની પિતરાઈબેનને લઈને જઈ રહ્યા હતા ત્યારે ગોંડલના કોટણા સાંગાણી રોડ ઉપર તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં વિનુભાઈ શિંગાળા, રામજી માકરાણા અને હરેશ ચોથાણી સહિત 13 અન્ય આરોપીની ધરપકડ પણ થઈ હતી અને જેમાં શિંગાળાને મુખ્ય આરોપી ઠેરવવામાં આવ્યા હતા. બીજી બાજુ કે જેમની હત્યા થઈ છે વિક્રમસિંહ રાણા એ જયરાજસિંહ જાડેજાના ખાસ વિશ્વાસુ હતા. 1 વર્ષની અંદર વિક્રમસિંહની હત્યા સાથે સંકળાયેલા અન્ય 2 શખ્સની હત્યા થઈ જાય છે. ફેબ્રુઆરી 2004માં જ્યારે નિલેશ રૈયાણી એમના 2 મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવે છે. જયરાજસિંહ જાડેજા તથા 15 અન્ય લોકોને આ કેસમાં આરોપી બનાવવામાં આવે છે.
પ્રત્યક્ષદર્શીઓએ જુબાની આપી હતી કે જયરાજસિંહ પોતાની કારમાંથી બહાર નીકળે છે અને પોતાની પાસે રહેલા હથિયારમાંથી તેઓ ફાયરિંગ કરે છે. બીજી બાજુ માર્ચ 2004માં જ્યારે વિનુભાઈ શિંગાણા રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને હતા ત્યારે તેમની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે. ફરી વખત આ કેસમાં પણ તપાસનો રેલો જયરાજસિંહ સુધી પહોંચે છે અને એવો આરોપ મૂકવામાં આવે છે કે એમણે ભાડૂતી હત્યારાઓને સોપારી આપી અને હત્યા કરી નાખી હતી. જોકે નીચલી અદાલત અને ઉચ્ચ અદાલતે પણ પુરાવાના અભાવે જયરાજસિંહને છોડી મૂક્યા હતા. હવે વાત આવે છે વર્ષ 2007ના વિધાનસભાની ચૂંટણીની. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી એ બંને વચ્ચે ગઠબંધન હતું અને ગોંડલની બેઠક એ એનસીપીના ફાળે હતી. હવે એનસીપીએ ચંદુભાઈ વઘાસિયાને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે એ સમયે નિલેશ રૈયાણી કેસ અને વિનુ શિંગાળા હત્યા કેસ ચાલી રહ્યા હતા, પરંતુ ભાજપે આરોપી જયરાજસિંહને ટિકિટ આપે છે. જયરાજસિંહ જેલમાંથી ચૂંટણી લડે છે અને માત્ર 500 મતે તેમનો પરાજય થાય છે. આ દરમિયાન વર્ષ 2008માં કંઈક જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ આ બંને વચ્ચે સમાધાન થાય છે. સમાધાનનું કારણ એ છે કે જેલમાં રહેલા જયરાજસિંહને એક મતની કિંમત સમજાઈ ગઈ હતી, તો બીજી બાજુ અનિરુદ્ધસિંહ પર પણ આઈપીસી ઉપરાંત ટાડાના કેસ ચાલી રહ્યા હતા. દીકરા પ્રમાણમાં નાના હતા અને મહિપતસિંહની હવે ઉંમર થઈ રહી હતી. આથી અનિરુદ્ધસિંહને પણ રાજકીય ઓથની જરૂર હતી. જોકે આ સમાધાનથી મહિપતસિંહ ખુશ ન હતા. વર્ષ 2012માં જયરાજસિંહનો ફરી વિજય થાય છે. તેમણે કેશુભાઈ પટેલની પરિવર્તન પાર્ટીના ગોરધનભાઈ ઝડફિયાને 19,000 મતથી હરાવે છે. તત્કાલીન ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાને એનસીપીએ ટિકિટ આપી હતી અને તેમને માત્ર 3300 જ મત મળે છે અને તેઓ ડિપોઝિટ પણ બચાવી શકતા નહોતા. હવે આગળ વાત કરીએ 2017ના વિધાનસભાની ચૂંટણીની. નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહને જન્મટીપની સજા હતી અને એમને જેલમાં જવું પડ્યું હતું. ઓક્ટોબર 2017માં જો કે જયરાજસિંહની જામીન તો મળી જાય છે, પરંતુ તેમને ગુજરાતમાંથી તડીપાર થવું પડે છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ જન્મટીપની સજા પડી હોવાથી જયરાજસિંહ માટે આ ચૂંટણી લડવી શક્ય ન હતી. સામાન્યતઃ બાહુબલીઓના કિસ્સામાં જેમ બને એવું જ આ કિસ્સામાં પણ બન્યું. ભાજપે જયરાજસિંહના બદલે તેમના પત્ની ગીતાબાને ટિકિટ આપી અને બીજી બાજુ જૂનાગઢ જેલમાં બંધ ટાડાના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાંથી સરળતાથી અવરજવર કરી શકતા હતા. અને પહેલા વર્ષ 2012માં અને પછી વર્ષ 2017માં અનિરુદ્ધસિંહે ભાજપના વિજય માટે પ્રયાસો કર્યા હતા. વર્ષ 2017માં જ્યારે જયરાજસિંહ માટે ગુજરાતમાં પ્રવેશવું શક્ય ન હતું ત્યારે અનિરુદ્ધસિંહે ગીતાબા જયરાજસિંહ જાડેજાનો પ્રચાર પણ કર્યો હતો. પરંતુ આ મિત્રતા છે ને એ જાજી નથી ટકી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજાએ તેમના પત્ની ગીતાબાના બદલે પુત્ર ગણેશસિંહને ટિકિટ આપવા ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરી હતી અને રાજકીય કદ વધારવા માંગતા અનિરુદ્ધસિંહે તેમના સૌથી નાના દીકરા રાજદીપસિંહ માટે ટિકિટ માંગી હતી અને ત્યારબાદ આ બંને જૂથ સામસામા થઈ ગયા હતા. પરંતુ હવે અહીંયા એન્ટ્રી થાય છે નિખિલ ડોંગાની. નિખિલ ડોંગા કે જેની ઉપર આઈપીસી ઉપરાંત ગુજસી ટોકના પણ આરોપ છે. નિખિલ ડોંગાએ એક ગ્રુપ બનાવે છે અને એ ગ્રુપનું નામ છે યુદ્ધ એજ કલ્યાણ. હવે આ યુદ્ધ એજ કલ્યાણ એ સંસ્થાના સંયોજક છે નિખિલ ડોંગા. તારીખ 10મી સપ્ટેમ્બર 2022ના રોજ એક કાર્યક્રમ યોજાય છે અને એ કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલ પણ ઉપસ્થિત છે. જોકે લોકોનું કહેવું એવું પણ છે કે આ કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહ પણ હાજર હતા, જેમાં ગોંડલની બેઠક ઉપરથી પાટીદાર નેતાને ટિકિટ મળે તેવી માંગ કરવામાં આવી હતી. હવે મહત્વની વાત એ છે કે ગોંડલમાં પાટીદાર જે મતદારો છે એ 1.5 લાખ કરતાં પણ વધારે છે, જ્યારે ક્ષત્રિય મતદારો માત્ર ને માત્ર 8,000 છે. ગોંડલની જેલમાં ઠાઠમાઠને કારણે વિવાદમાં આવેલા ડોંગાને ભુજની જેલમાં મોકલી દેવામાં આવે છે અને જ્યાંથી તેમણે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસનું કહેવું એવું હતું કે ડોંગાનો ઈરાદો એ જયરાજસિંહની હત્યા કરવાનો હતો. આથી એ કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહની જે હાજરી છે એ જયરાજસિંહને ખટકી ગઈ હતી. પરંતુ અત્યારે આ આખી જ વાત અલગ મુદ્દે ચાલી રહી છે.
ગોંડલમાં વિધાનસભાની ચૂંટણીને આડે પણ હજુ પણ 2 વર્ષ છે, પરંતુ અત્યારે જે ગોંડલ ચર્ચામાં આવ્યું છે એનું મુખ્ય કારણ છે ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા વચ્ચે ચાલી રહેલું વાકયુદ્ધ. સુલતાનપુરમાં થોડા દિવસો પહેલા એક સભા મળે છે અને એ સભામાં ગણેશ ગોંડલ, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, મેહુલ બોગરા અને જિગીશા પટેલ હાય હાયના નારા બોલાવે છે. ત્યારબાદ ગત રવિવારે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલ પહોંચે છે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્ય અને જિગીશા પટેલની ગોંડલ મુલાકાતથી માહોલ આખો ગરમાઈ જાય છે. અલ્પેશ કથિરિયાના સમર્થકો અને વિરોધીઓ એ સામસામા આવી જાય છે. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથિરિયાનો વિરોધ થાય છે અને અલ્પેશ કથિરિયા એવું મીડિયામાં નિવેદન આપે છે કે ગોંડલ એ મિર્ઝાપુર છે એ સાબિત થઈ ચૂક્યો છે, કારણ કે અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથિરિયા અને તેમના સાથીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા એ મીડિયા સમક્ષ આવે છે. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કહે છે અને એમણે કહ્યું છે કે બહારના લોકો ગોંડલને આવીને બદનામ કરી રહ્યા છે. જયરાજસિંહ વધુમાં ઉમેરે છે કે ગોંડલમાં વર્ષ 2027ની ચૂંટણીમાં તમે વરરાજા બનીને આવો, અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ એ હાઈકમાન્ડનું છે, મારું નથી. જો કે એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કે એક જાહેર કાર્યક્રમમાં જયરાજસિંહે કહ્યું હતું કે વિધાનસભાની ટિકિટ તો મારા જ પરિવારને મળશે. જો કે પાટીદાર નેતાના આગમન પછી જયરાજસિંહના હવે બોલ થોડાક બદલાયેલા લાગે છે. હજુ તો ચૂંટણીને આડે 2 વર્ષ છે, પણ ગોંડલનું રાજકારણ કંઈક અલગ જ ગરમાયેલું છે, કારણ કે આ લડાઈ એ વટ અને વર્ચસ્વની છે. જ્ઞાતિવાદની આ આગ આવનારા દિવસોમાં શાંત પડે અને ગોંડલ એ ફરીથી ગોકળિયું બને એવી આપણે આશા રાખીએ. જો કે આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.